આમ આદમી પાર્ટીને મોટો ઝટકો કહી શકાય, કેમ કે 2027ની ચૂંટણી પહેલા રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું છે, પણ ઘણા બધા રહસ્ય છે. હવે જેલમાં શું થયું એ જાણવા માટે લોકો પણ ઉત્સુક છે, કેમ કે પ્રવીણ રામ તેમની સાથે રહ્યા હતા. શું ચર્ચા થઈ એવું તો શું કે એમણે બહાર આવતાની સાથે જ કંઈક રાજીનામું ધરી દીધું. એટલે તમામ વિશે તેમની સાથે વાતચીત કરીએ. પ્રવીણભાઈ, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જેલવાસ 3 મહિના જેટલો સમય, સંઘર્ષની આ લડાઈમાં તમે જેલમાં ગયા હતા. રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, શું કારણ લાગે છે અને કયા ભાજપ નેતા આમાં ઇન્વોલ્વ છે? કોણે એમની સાથે મુલાકાત કરી? જુઓ, એ તો કોણે મુલાકાત કરી, કોના દ્વારા આખી ઘટના બની, એ તો રાજુભાઈ જ આખી વાતને જણાવી શકશે, પણ નહીં જણાવે એ તો સૌથી મોટી દ્વિધા છે. પણ મૂળ વાત એ છે કે એમના ઉપર વાસ્તવિક વાત એ છે કે એમના ઉપર જે જૂના 2 કેસો 307ના 2 કેસો એમને લઈને એમને ક્યાંક ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા. જેલની અંદર પણ મારી સાથે ઘણીવાર એવી ચર્ચાઓ થઈ. એમને બંને જૂના કેસોને લઈને એમને ચિંતા વ્યક્ત કરી કે આમાં મારે જેલ જવું પડશે, પરિવારને મુસીબત આવે એમ છે, હું ચૂંટણી નથી લડી શકતો એમ. આવી ઘણી બધી ચિંતાની વાતો એમની મારી સાથે શેર પણ કરેલી હતી. એમને મેં આશ્વાસન પણ આપેલું કે એના તમામ રસ્તાઓ હશે. પાર્ટીએ પણ આશ્વાસન આપેલું. બહાર નીકળતાની સાથે પાર્ટીએ પણ કીધેલું કે એના તમામ રસ્તાઓ નીકળશે, કાયદાકીય તમામ લડાઈમાં પાર્ટી એમને સમર્થન સહયોગ આપશે. પરંતુ આ લડાઈની અંદર આ તો આમ આદમી પાર્ટીની સંઘર્ષની લડાઈ છે. અહીંયા તો પથ કાયમી માટે કાટાળો છે. આ સંઘર્ષની લડાઈમાં તો જે હિંમત રાખી શકે, જે તૂટે નહીં, એ જ આગળ ચાલી શકશે. અન્યથા જે તૂટી જશે એમને સાઇડલાઇન થવું પડશે, એમને સાઈડમાં જતું રહેવું પડશે. તો ક્યાંક ને ક્યાંક જૂના કેસોના ડરના કારણે રાજુભાઈને બીજેપીએ રાજીનામું અપાવડાવ્યું છે અને એને બીજેપી જોઈન્ટ કરવા માટે આવનારા દિવસોમાં તમને દેખાશે કે બીજેપી જોઈન્ટ કરશે. જો નહીં કરે તો એમણે જે આક્ષેપો લગાવ્યા એમાં કદાચ આપણને એવું લાગે કે થોડી સત્યતા છે. બીજેપી જોઈન્ટ કરશે તો એમના તમામ આક્ષેપો છે કમલમમાંથી આવેલા હતા એવું માનજો. ગોપાલ ઇટાલિયાનું નામ આ પ્રકરણમાં હવે ઉછળ્યું છે અને એમાં એવું કહેવાય રહ્યું છે કે ઘણી બધી વખત એવી ચર્ચાઓ રાજકીય વિશ્લેષકો પણ કરે છે કે ગોપાલ ઇટાલિયાને રાજુ કરપડાની બનતી નથી. એનું કારણ એવું છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે ગોપાલ ઇટાલિયા હાલ આંદોલનો કરી રહ્યા છે અને જે એક ચહેરો બની રહ્યા છે, ત્યારે ખેડૂતો માટે રાજુ કરપડા પણ લડતા હતા, પણ તેમને કટ્ટુસાઇઝ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવી વાત આવી રહી છે. માની જુઓ, સૌથી પહેલા તો આખી પાર્ટીની અંદર તમે ડીપ જઈને જુઓ તો આ પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયાને સૌથી વધારે કોઈ સાથે કોમ્યુનિકેશન હોય ને સૌથી વધારે કોઈ એને બંધ બેસતું હોય તો એક ચહેરો એવો હતો કે એ રાજુ કરપડા હતો, કે જેને રાજુ કરપડા અને બંનેને ખૂબ સારું બનતું હતું. અને એટલા માટે જ્યારે પણ રાજુભાઈ કરપડા ચોટીલા વિધાનસભામાં કોઈ કાર્યક્રમ કરે, ગોપાલભાઈને આમંત્રણ આપે એટલે ગોપાલભાઈની ઉપસ્થિતિ ત્યાં હોય. એટલે આ તો આખી પાર્ટીને ખબર છે, આખી પાર્ટી જગ જાહેર છે, બધાને ખબર છે. અને ગોપાલભાઈ નો માની લો કે આક્ષેપ છે કે ગોપાલભાઈ મદદ ન કરી. હવે આમની અંદર મદદની અપેક્ષા શું હોય કે જેલમાં જાઓ પછી તમને કોઈ કાયદાકીય સલાહ સૂચન આપે, તમને કોઈ જગ્યાએ જતા હોય તો તમારી મુલાકાત લે, પરિવારની મુલાકાત લે. તો ઈશુદાનભાઈ ગઢવીએ એમના ઘરે મુલાકાત લીધી, ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત લીધી. અમે બોટાદમાંથી જ્યારે જેલમાં જતા ત્યારે ગોપાલભાઈ ત્યાં ખુદ હાજર રહ્યા. તો જેટલું થયું એ પોતે જેલમાં મળવા આવ્યા પણ અમને મળવા ન દીધા. તો આ તો ખાલી સમર્થન હોય, આમાં કઈ બીજું તો એવું ન હોય કે ગોપાલભાઈ અંદર જેલમાં આવીને ભજીયા ખવડાવી જાય. એ તો શક્ય નહોતું, એ તો પોસિબલ નહોતું. ગોપાલભાઈથી જેટલું થતું હતું અને આમ આદમી પાર્ટીથી જેટલું થતું હતું એ એમણે કર્યું છે અને એ નજર સમક્ષ છે. છોડો, ગોપાલભાઈ તો પ્રદેશ નેતૃત્વ છે ને. અરવિંદ કેજરીવાલજી આ પાર્ટીના સુપ્રીમો અમારા માટે રાજકોટ એક દિવસ રોકાય એમને મળવા માટે, અને એમને મળવા ન દેવામાં આવે છતાં પણ એ ઘણા બધા પ્રયત્નો કરે. આનાથી મોટી વાત શું હોઈ શકે કે આમ આદમી પાર્ટી મદદ નથી કરી? સ્ટેજના બેનરની અંદર જે મેન બેનર કહેવાય કે આખા પોસ્ટર જે જ્યાં કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ થાય તો બેનરો લાગે, એમની અંદર મારો અને રાજુભાઈનો ફોટો લગાડી દેવામાં આવે જેલમાં ગયા પછી. તો આનાથી મોટો તો સપોર્ટ શું હોઈ શકે? પણ પ્રવીણભાઈ, એક સરખા આક્ષેપો ભૂતકાળમાં જોઈએ તો કરશન બાપુ ભાદરકા હોય, એની પહેલા જોઈએ તો ઉમેશભાઈ મકવાણા હોય કે પછી હવે રાજુ કરપડા હોય, તે સતત એક વ્યક્તિ માટે એક સરખા આરોપો કરી રહ્યા છે. તો આ વાત કેવી રીતે ગળે ઉતરશે કે ભાઈ ગોપાલ ઇટાલિયા છે એ આવું નથી કરી રહ્યા? જો એક બે માણસે કીધું તો આપણે સમજીએ કે ભાઈ તાજેતરમાં આક્રોશ હોઈ શકે, પણ ત્રણ વ્યક્તિ સિમિલારિટી પ્રમાણે એમના એલિગેશન છે, તો એ કેવી રીતે યોગ્ય બેસશે? બધું તમામ લોકોની સ્ક્રિપ્ટ સરખી જ હોય, તમામ લોકોની સ્ક્રિપ્ટ સરખી જ હોય તો સમજી લેવું કે ક્યાંકથી આખું નિયંત્રણ ક્યાંકથી બીજી જગ્યાએથી થઈ રહ્યું છે. કારણ કે સરખે સરખું તો ન જ હોય ને, સ્ક્રિપ્ટ આખી સરખે સરખી જ થોડી હોય. કોઈકને એવું થોડું હોય કે કોઈકને મારાથી નારાજગી હોય, કોઈકને બીજાથી નારાજગી હોય, પણ સ્ક્રિપ્ટ સરખે સરખી જ બંધ બેસતી જ આવતી હોય. તો એનો મતલબ એ છે કે સ્ક્રિપ્ટ કોઈ એક જગ્યાએથી ઘડાઈ રહી છે અને સેમ સ્ક્રિપ્ટ આવી રહી છે. હવે તો એવી પણ વાત જાણવા મળી છે કે પ્રવીણ રામ પણ ભાજપમાં જોડાઈ શકે છે, પણ એમને કોઈ અત્યારે વિકલ્પ યોગ્ય મળ્યો નથી, તો એ પણ જવાની તૈયારીમાં છે. એવા આક્ષેપો તો ખૂબ થતા રહેવાના.
ભાજપમાં જવાના, કોંગ્રેસમાં જવાના, આ જવાના, તે જવાના, આવા બધા આક્ષેપો તો થતા રહેવાના. અને આ જ તો પોલિટિકલી ગેમ છે કે આવા આક્ષેપો કરીને અંદરો અંદર પાર્ટીની અંદર એકબીજા સાથે મતભેદ ઊભા કરો, એકબીજા અવિશ્વાસ કરતા થાય અને લોકોની અંદર પાર્ટી પ્રત્યે અવિશ્વાસ ઊભો થાય. આ જ તો પોલિટિકલ ગેમ છે. એ ગેમની અંદર અમે ફસાયા નથી. 108 દિવસની જેલ કાપીને આવ્યા છે, તાકાતથી કાપીને આવ્યા છે, કોઈનાથી ડર્યા વિના કાપીને આવ્યા છે અને ઘણી બધી યાતનાઓ વેઠીને આવ્યા છે. અમે ડગ્યા નથી, અમે હાર્યા નથી. સર છેલ્લો મારો પ્રશ્ન, પ્રવીણભાઈ, જ્યારે પણ આપણે જોઈએ તો આપણા ઇલેક્શન ગુજરાતમાં જાતિગત સમીકરણો પર આવી જાય. તમે ગમે એટલા આંદોલનો કરો, ગમે એટલી મુવમેન્ટ્સો ચલાવો લોકો માટે, પણ છેલ્લે વાત જાતિ ઉપર જ આવી જતી હોય છે. તો આમ આદમી પાર્ટીમાં એવા જાતિગત સમીકરણો છે, તે એટલા નેતાઓ નથી જે હોવા જોઈએ. તો કેવી રીતે તમે સરકાર બનાવવાના દાવાઓ કરો છો? અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને તમે કહો છો કે અમે કોંગ્રેસ કરતા આગળ છે, એક કારણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક ગુજરાતી કહેવત છે કે સિંહના ટોળા ન હોય. ગુજરાતી કહેવત છે સિંહના ટોળા ન હોય, અને જ્યાં વધારે મોટું ટોળું હોય ત્યાં નિર્ણય ન હોય. તો અત્યારે આમ આદમી પાર્ટીની અંદર જેટલા પણ લોકો છે એ મજબૂત છે, ગુજરાતના લોકોનો અવાજ બની રહ્યા છે. અને આ હું માત્ર કહું એટલું નહીં, અત્યારે કોઈએ પણ જઈને સર્વે કરાવી લેવાની છૂટ છે. આમ આદમી પાર્ટી સેકન્ડ પોઝિશન ઉપર આવીને ઊભી છે, સારી રીતે ઊભી છે, અને ટૂંક સમયમાં પહેલા નંબરની પોઝિશન ઉપર પણ આવી જશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમના મામલે મોટું નિવેદન આપ્યું છે, અને રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયાને ડખાની જે વાત ચાલી રહી છે તે મામલે પણ તેમણે ખુલાસો કર્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.